વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 15 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જલિયાવાલા બાગ નરસંહાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા જલિયાવાલા બાગ નરસંહાર દિવસની, બરાબર. જલિયાવાલા બાગ નરસંહાર દિવસ દર વર્ષે 13 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, બરાબર. ફ્રેન્ડ જો ડિટેલમાં વાત કરીએ તો 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં આ જલિયાવાલા બાગ આવેલો છે અમૃતસરમાં, અને ત્યાં આ નરસંહાર થયો હતો. જનરલ ડાયર એણે ગોળીબારનો આદેશ આપ્યો. કોણે આપ્યો? જનરલ ડાયરે. આ પણ એક્ઝામમાં પૂછવામાં આવે છે. મિત્રો જલિયાવાલા બાગ જે છે ત્યાં રોલેટ એક્ટના વિરોધમાં ક્રાંતિકારી જે હતા એ ભેગા થયા હતા અને એમના પર જનરલ ડાયરે ગોળીબાર કર્યો હતો. તો દર વર્ષે 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ મનાવવામાં આવે છે. હાલમાં 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અને 6 એપ્રિલે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ડિજિટલ સેવાઓના નિર્યાતમાં કોણે ચીનને પાછળ મૂક્યો છે? તો ડિજિટલ સેવા એના નિર્યાતમાં કોણે ચીનને પાછળ મૂક્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત દેશ છે. કોણે મૂક્યો છે? ભારત દેશે હવે ડિજિટલ સેવાઓના નિર્યાતમાં ચાઇનાને પાછળ મૂકી દીધો છે. હવે મિત્રો આપણે થોડીક વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં નંબર 1 કયો દેશ બન્યો છે? તો એ આપણો દેશ ભારત બન્યો છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનો આકર્ષણ કરતા પણ બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને રહ્યું. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાનું મંદિર ક્યાં બની રહ્યું છે? તો મિત્રો ચર્ચામાં છે જગતજનની મા ઉમિયાનું મંદિર. એ બની રહ્યું છે અમદાવાદમાં. અમદાવાદમાં જાસપુર એક જગ્યા છે, અમદાવાદના જાસપુરમાં આ મંદિર બની રહ્યું છે. ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યની ગોંડ પેઇન્ટિંગને GI ટેગ મળ્યો? તો ગોંડ પેઇન્ટિંગ કયા રાજ્યની છે? તો મિત્રો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની ગોંડ પેઇન્ટિંગને હાલમાં GI ટેગ મળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના CM છે મિત્રો મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. હાલમાં મથુરાના પ્રસિદ્ધ સાંજી ક્રાફ્ટને GI ટેગ મળ્યો. અસમના માંજુલી મુખોટા અને પાંડુલિપિ પેઇન્ટિંગને GI ટેગ મળ્યો. ત્રિપુરાની આદિવાસી પોશાક રીશાને GI ટેગ મળ્યો. ઓડિશાની સિલ્વર ફિલિગ્રીને GI ટેગ મળ્યો અને અયોધ્યાના બેસનના લાડુને GI ટેગ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો ખુશખબરી છે, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, GPSC ક્લર્ક જે પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય એના માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન આવી ગઈ છે. મિત્રો ગુજરાતમાં પોતાની આ પ્રથમ એપ્લિકેશન છે આ રીતની કે જેમાં તમને હિસ્ટ્રી, જિયોગ્રાફી, ભૂગોળ, ઇતિહાસ, રિઝનિંગ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ તમામ વિષયની ટોપિક વાઇઝ તમે ટેસ્ટ આપી શકો ટાઈમ સાથે, બરાબર. ટાઈમ સાથે આ જો તમે ટાઈમ સાથે આ ટેસ્ટ આપી શકો છો. 100 માર્કના તમને એમાં પેપર સેટ મળશે, બરાબર. ખાસ કરીને કોન્સ્ટેબલ PSI માટે આ રીતના તમને ઓપ્શન મળશે. તમે ઓપ્શનમાં ટિક કરી શકો. છેલ્લે તમને એનું સોલ્યુશન પણ મળશે આ એપ્લિકેશનની અંદર, બરાબર. તો પૂરો સિલેબસ મિત્રો આ રીતના આપણે કરાવવાના છે. એપ્લિકેશન ગુજરાતમાં આ રીતની પહેલી એપ્લિકેશન છે. એપ્લિકેશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો ત્યાં આવી જશે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો. ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ચેનલમાં પણ મૂકી છે, બરાબર. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો. આ બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, બરાબર. પ્લે સ્ટોરમાંથી પણ કરી શકો. એક્ઝામ ટુડેનો લોગો તમે જોઈ લો. ખૂબ જ વધારે ફાયદો થશે મિત્રો સ્ટુડન્ટ માટે. આપણે આ પહેલ કરી છે, બરાબર. તો અત્યારે આજે ડાઉનલોડ કરો અને બીજા મિત્રોને પણ શેર કરો, બધાને ફાયદો થાય. હાલમાં કોણે આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર જીત્યો છે? તો આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મિત્રો એ જીત્યો છે હાલમાં મમતાજી સાગરે. કોણે જીત્યો છે? મમતાજી સાગરે આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર જીત્યો છે હાલમાં. મમતાજી સાગર રાઈટ આન્સર થશે.
હાલમાં જ્યારે મોસ્ટ ક્રિમિનલ કન્ટ્રીઝની રેન્કિંગમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? તો મોસ્ટ ક્રિમિનલ કન્ટ્રીઝની રેન્કિંગમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો વેનેઝુએલા. વેનેઝુએલા દેશ જે છે એ મોસ્ટ ક્રિમિનલ કન્ટ્રીઝની રેન્કિંગમાં ટોપ પર રહ્યો. પાપુઆ ન્યૂ ગિની બીજા નંબર પર છે મિત્રો, અને અફઘાનિસ્તાન મિત્રો આમાં ત્રીજા નંબર પર છે. આપણો દેશ ભારત આમાં 77મા નંબરે છે. આપણો દેશ ભારત 77મા નંબરે છે. હાલમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? અંગારા A5 રોકેટ એનું સફળ પરીક્ષણ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા. રશિયા દેશે અંગારા A5 રોકેટનું હાલમાં સફળ પરીક્ષણ કર્યું. મિત્રો વાત કરીએ હવે રશિયાની. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ. હાલમાં રશિયન અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેકો એ 878 દિવસ લગભગ 2.5 વર્ષ સુધી અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. રશિયાએ 2024માં બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. ભારતે રશિયાથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા. રશિયાએ પરમાણુ ઉર્જાવાળી મહાશક્તિશાળી મિસાઇલ 7 બનાવી. રશિયા 2024માં પોતાના રક્ષા ખર્ચને 70% સુધી વધારશે. ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ પોર્ટલ વિશ્વનું કયા નંબરનું સૌથી મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે? તો ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ પોર્ટલ છે મિત્રો, એ વિશ્વનું કયા નંબરનું? ત્રીજા નંબરનું સૌથી મોટું પ્લેટફોર્મ છે ઈ કોમર્સ, ત્રીજું. બરાબર. પ્રથમ નંબર પર છે મિત્રો ઓનલાઈન ઈ પ્રોક્યુરમેન્ટ સિસ્ટમ જે કોરિયાનું છે, અને બીજા નંબર પર છે ગેબીબ. બરાબર, ગેબીઝ GEBIZ એ સિંગાપોરનું છે. હાલમાં કોણે ધ લો એન્ડ સ્પિરિચ્યુઅલિટી રિકનેક્ટિંગ ધ બાન્ડ પુસ્તક લખી છે? તો ધ લો એન્ડ સ્પિરિચ્યુઅલિટી રિકનેક્ટિંગ ધ બાન્ડ પુસ્તકના લેખક છે મિત્રો ડૉક્ટર સીમા સિંઘ અને રમણ મિત્તલ. આ બંને. બરાબર, ડૉક્ટર સીમા સિંઘ અને રમણ મિત્તલ રાઈટ આન્સર થશે. બંને રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ હવે આપણે, તો હાલમાં ગોટબાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામની પુસ્તકનું અનાવરણ કર્યું. ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ પુસ્તક લખી છે. ભૂપેન્દ્ર યાદવે મોદી એનર્જાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તક લખી છે. ટ્વિંકલ ખન્નાની નવી પુસ્તક આવી છે વેલકમ ટુ પેરાડાઇઝ. હાલમાં ઉત્તર પ્રદેશમાં ક્યાં સ્કાય વોક બ્રિજ શરૂ થયું? ઉત્તર પ્રદેશની અંદર સ્કાય વોક બ્રિજ ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કઈ જગ્યાએ? ચિત્રકૂટ ખાતે. બરાબર, ચિત્રકૂટ ઉત્તર પ્રદેશમાં એક જગ્યા છે જ્યાં સ્કાય વોક બ્રિજ શરૂ થયું. લોકો આ બ્રિજ પર ચાલે તો એવું લાગે કે આકાશમાં ચાલી રહ્યા છે. હાલમાં અદાણી ગ્રીને ક્યાં દુનિયાનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવ્યો છે? તો અદાણી ગ્રીન દ્વારા દુનિયાનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવવામાં આવ્યો છે ગુજરાતમાં કચ્છ ખાતે. ગુજરાતના કચ્છના ખાવડામાં અદાણી ગ્રીને દુનિયાનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક બનાવ્યો. મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતનો પ્રશ્ન છે, તમે જોયું હશે ગુજરાતના પ્રશ્નો આપણે વધારે લઈએ છીએ. બરાબર, અને અત્યારે આવતીકાલની વિડીયોથી ગુજરાત માટે એક અલગથી જે છે મિત્રો એ પેરેગ્રાફ રહેશે જેમાં ગુજરાતના કરંટ અફેર્સના પ્રશ્નો રહેશે. ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાતના ફળ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો. ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું છે. દક્ષિણ કોરિયાઈ કંપની સિમટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. હાલમાં કોની વિશ્વવિદ્યાલય અનુદાન કમિટીના સદસ્યના રૂપમાં નિમણૂક કરાઈ? તો યુનિવર્સિટી અનુદાન કમિટી એના સદસ્યના રૂપમાં હાલમાં સચ્ચિદાનંદ મોહંતીની નિમણૂક કરવામાં આવી છે. સચ્ચિદાનંદ મોહંતીની. બરાબર, કોની નિમણૂક કરાઈ? સચ્ચિદાનંદ મોહંતીની. મિત્રો હાલમાં US ઇન્ડિયા ટેક્સ ફોર્મના અધ્યક્ષ બન્યા છે તરુણ બજાજ. વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહનની નિમણૂક કરાઈ. રવિ કોટાને અસમના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ટાટા ઇન્ટરનેશનલે રાજીવ સિંઘલને પોતાના MD બનાવ્યા છે. હાલમાં કોણે ટ્રેડમિલ પર 12 કલાક દોડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો ટ્રેડમિલ પર 12 કલાક દોડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કોણે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સુમિત સિંઘે. કોણે બનાવ્યો છે? સુમિત સિંઘ રાઈટ આન્સર છે. હાલમાં પર્યટકના રૂપમાં અંતરિક્ષની યાત્રા કરવાવાળા પહેલા અંતરિક્ષ યાત્રી કોણ બન્યા? તો મિત્રો ગોપી થોટાકુરા પર્યટકના રૂપમાં અંતરિક્ષની યાત્રા કરવાવાળા પહેલા અંતરિક્ષ યાત્રી બન્યા છે ગોપી થોટાકુરા. મિત્રો શું થાય છે? તો એમેઝોનના સંસ્થાપક છે મિત્રો જેફ બેજોસ, અને જેફ બેજોસની એક કંપની છે બ્લુ ઓરિઝન, અને બ્લુ ઓરિઝનનું એક મિશન છે ન્યૂ શેપર્ડ 25. આ ન્યૂ શેપર્ડ 25 મિશનના ચાલક છે ગોપી થોટાકુરા. બરાબર, ગોપી થોટાકુરા. તો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં અરુલ મણીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો અરુલ મણી એમનું હાલમાં નિધન થયું છે. એક પ્રખ્યાત અભિનેતા હતા. પ્રખ્યાત અભિનેતા અરુલ મણીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ.
હાલમાં કોને રાષ્ટ્રીય ન્યાયિક એકેડમીના પ્રમુખ નિયુક્ત કરાયા? તો રાષ્ટ્રીય ન્યાયિક એકેડમી એના પ્રમુખ નિયુક્ત કરાયા છે જસ્ટિસ અનિરુદ્ધ બોસને. સોરી, જસ્ટિસ અનિરુદ્ધ બોસને રાષ્ટ્રીય ન્યાયિક એકેડમીના પ્રમુખ નિયુક્ત કરાયા. મિત્રો, હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી કોચ હરેન્દ્ર સિંઘની નિમણૂક થઈ. બ્રિટેને ભારતમાં પોતાની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનની નિમણૂક કરી છે. જગજીત પવાડિયાને આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એમાં એમની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ભારતથી ઈવી નિર્યાત કરવાવાળી પહેલી બહુરાષ્ટ્રીય કાર નિર્યાત કંપની કઈ બની? તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ ભારતથી નિર્યાત કરવાવાળી પહેલી બહુરાષ્ટ્રીય કાર કંપની બની ગઈ છે સિટ્રોએન. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન. 14/4/2024 માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ 12 એપ્રિલે મનાવાય. હાલમાં જારી હુરુન ગ્લોબલ ઇન્ડેક્સમાં યુએસએ ટોપ પર રહ્યું. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં 9.3%નો. જારી ક્યુએસ યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ભારતીય યુનિવર્સિટી ટોપ પર રહી? તો જેએનયુ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગનું આયોજન થયું હતું? ઉઝબેકિસ્તાન. કોની આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડમાં નિમણૂક કરાઈ? તો જગજીત પવાડિયાની. એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયા દેશમાં છે? તો કિર્ગિસ્તાનમાં. કઈ નદીમાંથી દુર્લભ ધાતુ ટેન્ટેલિયમના અવશેષ મળી આવ્યા? તો સતલજ રાઈટ આન્સર છે. બ્રિટેને કયા દેશમાં પોતાની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનની નિયુક્તિ કરી? તો ભારત રાઈટ આન્સર છે. નૌસેના પ્રમુખે કયા રાજ્યના કારવાર નૌસૈનિક અડ્ડા પર નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું? તો કર્ણાટક. જારી વૈશ્વિક સાયબર અપરાધ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો રશિયા. સ્વામી વિવેકાનંદ અંડર-20 ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? છત્તીસગઢ ખાતે. ભારતીય સેનાએ ક્યાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ માટે અભ્યાસ કર્યો? તો સિક્કિમ રાઈટ આન્સર છે. કોને જ્હોન ડકર્સ ગર્ડનર વૈશ્વિક સ્વાસ્થ્ય પુરસ્કાર જીત્યો? ડોક્ટર ગગનદીપ કાંગે. ઓજે સિમ્પસનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા. હાલમાં ભારતીય નૌસેના માટે ફ્લીટ સપોર્ટ જહાજોની પહેલી સ્ટીલ કટિંગ સમારોહનું આયોજન કરાયું વિશાખાપટ્ટનમ ખાતે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં લક્ષદ્વીપમાં બ્રાન્ચ ખોલવાવાળો પ્રથમ પ્રાઇવેટ બેંક કયો બન્યો છે? એચડીએફસી રાઈટ આન્સર હતું. હાલમાં T20 ક્રિકેટમાં 7,000થી વધુ રન બનાવવાવાળા 8મા ભારતીય કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.